જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આધાર કાર્ડમાં અપડેશન નાગરિકનો મૂળભૂત અધિકાર હોવાનું ઠરાવતી મદ્રાસ હાઈકોર્ટ. આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ સર્જાતા 10 ભાવિકોના મોતથી અરેરાટી. જામનગર શહેર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકતો 2.5 ઇંચ સુધીનો કમોસમી વરસાદ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ, 150 કિલો કેક કટિંગ કરીને ઉજવણી કરતા ટીમ વિઝન ગુજરાત 2030ના પ્રણેતા રાજેશ ગાંધી. જામનગરના પ્રભારી મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયાની થતી વરણી અને રીવાબા જાડેજાને સોંપાતો બોટાદ જિલ્લો. હવે જોઈએ સમાચાર વિગતવાર. આધાર કાર્ડ અપડેટ કરવું એ કોઈપણ વ્યક્તિ માટે મૂળભૂત અધિકાર છે, એક વૈધાનિક અધિકાર છે. તેથી આધાર ડેટા અપડેટ કરવાની સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોવી જોઈએ. મદ્રાસ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે આ અવલોકન કર્યું હતું. બેન્ચે જણાવ્યું હતું કે યુઆઈડીએઆઈએ ખાતરી કરવી જોઈએ કે લોકોને તેમના આધારમાં કોઈપણ અપડેટ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ન્યાયાધીશ GR સ્વામીનાથનની બેન્ચે જણાવ્યું હતું કે આધાર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ઘણા ફાયદાઓ પૂરા પાડે છે. તેથી આધાર કાર્ડ મેળવવું અથવા તેમાં કોઈ પણ અપડેટ કરવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે અને આ સુનિશ્ચિત કરવું જોઈએ. લોકોને આ માટે સંઘર્ષ કરવાની ફરજ પાડવી ખોટું હશે. બેન્ચે જણાવ્યું હતું કે લાભો મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને આ પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડ આવશ્યક છે, પરંતુ નાગરિકો પાસે તેના પર ડેટા અપડેટ કરવાની અથવા સુધારવાની ક્ષમતા હોવી જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે સ્થાનિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી આધાર બનાવવા માટે જવાબદાર યુઆઈડીએઆઈની છે. હકીકતમાં દેશના ઘણા ભાગોમાં આધાર કાર્ડ રિન્યુઅલ અથવા અપડેટ સેન્ટર સુધીના અંતર અને લાંબી કતારોમાં રાહ જોવાની જરૂરિયાત અંગે ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. આંધ્રપ્રદેશ રાજ્યના કાકુલમ જિલ્લામાં કાસીબુગ્ગા શેર ખાતે આવેલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરે આજે શનિવારે સવારે ભાગદોડ થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ મંદિરમાં ભાગદોડ મચતા 10 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આજે શનિવારે દેવઉઠી 11ના કારણે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ એકઠી થઈ ત્યારે કોઈ કારણસર ભાગદોડ સર્જાતા મંદિરમાં ભક્તોની કતારને કંટ્રોલ કરવા માટે લગાવવામાં આવેલી રેલિંગ તૂટી જવાથી સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 10 ભાવિકોના મોત નિપજતા શ્રદ્ધાળુઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજ્યના મુખ્યમંત્રીએ ભાવિકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી થતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી. ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના જુદા જુદા વિસ્તારોમાં થોડા સમયના અંતરે તહેવારો અને ધાર્મિક મેળાવડાઓના સમયે ભાગદોડ સહિતની દુર્ઘટનાઓ થતી હોય છે, જેમાં ભાવિકોના મોતના આંકડા બહાર આવતા હોય છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં સ્થાનિક પ્રશાસનો દ્વારા ભીડને કંટ્રોલ કરવા યોગ્ય પગલાઓ લેવામાં આવતા નથી. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું નગરમાં વરસાદ, સરદાર પટેલની જન્મજયંતિની ભવ્ય ઉજવણી અને પ્રભારી મંત્રીઓની વરણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ગઈકાલના અને આજના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી માંડીને રાત્રિના 2 વાગ્યા સુધીમાં અડધા ઇંચ જેટલો એટલે કે 11 mm વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો. આ સમયે ધ્રોલ અને કાલાવડમાં તેમજ જામજોધપુરમાં પણ વરસાદના હળવા છાંટા પડ્યા હતા. એ અગાઉ ગઈકાલે શુક્રવારે રાત્રે 10 થી 12ની વચ્ચે જામનગર અને જામજોધપુરમાં તથા રાત્રે 8 થી 10ની વચ્ચે કાલાવડમાં વરસાદના હળવા છાંટા પડ્યા હતા. જામનગર અને ધ્રોલની વાત કરીએ તો રાત્રે 2 થી 4ની વચ્ચે પણ હળવા છાંટા પડ્યા હતા.
આ ઉપરાંત આજે સવારે 4 થી 6 ની વચ્ચે કાલાવડમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આજે શનિવારે સવારે 6 થી 8 ની વચ્ચે જામનગરમાં ઝરમર અને ધ્રોલમાં હળવા છાંટા પડ્યા હતા. તે સાથે જ કાલાવડ અને લાલપુરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ટીમ વિઝન ગુજરાત 2030 દ્વારા જામનગરની ખ્યાતનામ રજવાડું ધ વિલેજ હોટેલ ખાતે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 150મા જન્મદિવસે તમામ સમાજને એકસાથે રાખી એકતા અને અખંડિતતાની જેની ઓળખ છે તેવા સરદાર પટેલની જન્મજયંતિ 150 કિલોની કેક કટ કરી મનાવવામાં આવી હતી. આ તકે ટીમ વિઝન ગુજરાત 2030ની વધુ જાણકારી આપવા માટે જામનગરના દરેક મીડિયા પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટીમ વિઝન ગુજરાત 2030ના પ્રણેતા રાજેશ ગાંધીના જણાવ્યા પ્રમાણે સરદાર પટેલ માટેનો વિઝન ગુજરાતનો આ અચાનક જાગેલો પ્રેમ નથી. વિઝન ગુજરાત 2030 દ્વારા સરદાર પટેલનો 125મો અને 140મો જન્મદિવસ પણ 125 અને 140 કિલોની કેક સાથે પૂર્વે પણ ઉજવવામાં આવ્યો છે. વધુમાં રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના નિર્માતા અને વિરાટ પુરુષને સ્મરણાંજલિ આપવા સમયે આધુનિક ભારતના નિર્માતા અને વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીને ભૂલી શકાય જ નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેટી પઢાઓ વાઇબ્રન્ટ અને સ્વદેશીના સ્વપ્નને સાકાર કરવા આકાર તો આપવો જ રહ્યો. ટીમ વિઝન ગુજરાત 2030 આ મિશનોને હાલાર એટલે જામનગર અને દ્વારકા માટે સાકાર કરવા પ્રયત્નશીલ છે. વધુમાં રાજેશ ગાંધીએ ઉમેર્યું હતું કે દરેક ગુજરાતી અને ગુજરાતમાં એક પ્રશ્ન બધે જ પૂછાય છે કે આપણા દીકરા દીકરીઓ IAS, IPS, IRS કેમ નથી બની શકતા. ફક્ત સવાલ પૂછવાથી નહીં ચાલે અને માટે જ વિઝન ગુજરાત 2030 અને અફસર બેટિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અબ બનેગી હર બેટિયા અફસર બેટિયા અફસર બેટિયા 150 સ્માર્ટ સ્કૂલ સોલ્યુશનનો પ્રારંભ કરાયો. દિવસના ફક્ત 5 રૂપિયામાં IAS, IPS, IRS ફાઉન્ડેશન કોર્સ અને તે પણ દિલ્હીના પ્રસિદ્ધ IAS, IPS ફેકલ્ટીઝ દ્વારા ભણાવાશે. આ તકે ભારતભરમાં પ્રસિદ્ધ IAS, IPS ફેકલ્ટી ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સહિત વિદ્યાર્થીઓ સાથે માર્ગદર્શક ચર્ચા કરી હતી. વધુમાં ધર્મેન્દ્ર કુમાર દ્વારા ખૂબ સરસ વાત કહેવામાં આવી કે IAS, IPS માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નહીં પરંતુ સારા એજ્યુકેશનની જરૂર હોય. વિદ્યાર્થી કાળમાં IAS, IPS, IRSનું વાવેતર એ જ ગુજરાતના પ્રશ્નનો જવાબ હોઈ શકે. વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા 2026 તેમજ પીચ ડેસ્ક 3.0 સ્વદેશી સિઝન વિશે વાત કરતા ટીમ વિઝન ગુજરાત 2030 દ્વારા જણાવવામાં આવ્યું કે જામનગર અને દ્વારકા પાસે અપાર દરિયાઈ અને જમીનની સંપત્તિ છે. આધ્યાત્મિક કૃષ્ણભૂમિમાં ટુરિઝમ હોય, વિન્ડ સોલાર એનર્જી ફાર્મ હોય, વિશ્વકક્ષાની ગ્રાસરૂટ ફેક્ટરીઝ હોય, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય, વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હાલાર પર ઓળઘોળ છે. માનનીય વડાપ્રધાનની દીર્ઘ દ્રષ્ટિ અને કૃષ્ણભૂમિને સ્વર્ગ સમી બનાવવાની ઈચ્છા માત્ર જ પૂરતી છે. હાલારના વિકાસનું ભવિષ્ય ભાંખવા ટીમ વિઝન ગુજરાત 2030 આ તકને જમીન પર ઉતારવા માટે આગામી જાન્યુઆરી 2026માં વાઇબ્રન્ટ જામનગર એન્ડ દ્વારકા બિઝનેસ એન્ડ કલ્ચરલ સમિટ 2026નું આયોજન કરી રહી છે. જે મુદ્દે વિસ્તૃત રૂપરેખા આપવામાં આવેલ હતી. સ્ટાર્ટઅપ દ્વારા બહાર આવેલી ભારતની યુવા પેઢીની ટેલેન્ટ વિશ્વએ જોઈ અને જામનગરમાં પણ પિચ ડેસ્ક 1.0 અને 2.0ને અદ્ભુત અને અસાધારણ સફળતા મળેલી છે. મિશન સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે પિચ ડેસ્ક 3.0 સ્વદેશી સિઝનની ઘોષણા પણ અહીંથી કરવામાં આવી. યુવા શક્તિને સ્વદેશી સિઝન માટે બેસ્ટ આઈડિયાઝના ઇમ્પ્લિમેન્ટેશન માટેના આ પ્લેટફોર્મને લોન્ચ કરતા ટીમ વિઝન ગુજરાત 2030 દ્વારા ફાઇનાન્શિયલ સપોર્ટની પણ જાહેરાત કરવામાં આવી. કહી શકાય કે હાલારના એટલે કે જામનગર દ્વારકાના સર્વાંગી વિકાસની નેમ સાથે વિઝન ગુજરાત 2030ની ટીમ ફક્ત કાગળ પર વિકાસની વાતો નહીં, જમીની સ્તરે વિકાસના પાયા પાથરવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં રાજેશ ગાંધી ઉપરાંત ફાઉન્ડેશનના દિલ્હીથી આવેલા ફેકલ્ટી ધર્મેન્દ્રભાઈ તેમજ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ જોબનપુત્રા, અશ્વિન કોટેચા, હાપા જલારામ મંદિરના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, ભાસ્કર રાઠોડ, ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલિકા ડિમ્પલબેન મહેતા તથા જાણીતા એનાઉન્સર લલિત જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કેક કટિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શન હેઠળ મનોદિવ્યાંગો માટેના ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોને પણ જોડવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં IAS, IPS ફેકલ્ટી ધર્મેન્દ્ર કુમારે સ્ટેજ ઉપરથી આપેલ સ્પીચના આ રહ્યા લાઈવ દ્રશ્યો તેમજ આ સમગ્ર આયોજન અંગે રાજેશ ગાંધીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સર્વ ભારતીય વાસીઓને સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ખૂબ ખૂબ મુબારક. માનનીય સરદાર પટેલ આપણે એકતાના એક પ્રતીક રહ્યા છે. તો આજે આપણે જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરી અને આજે
તે ઉજવણીના ભાગરૂપે 150 કિલોની એક આપણે કેક કાપી અને તે પણ સરદારના પ્રિય એવા ગરીબજનો અને વિકલાંગ જે બાળકો છે એના દ્વારા કાપવામાં આવી. આ પ્રસંગે આપણે સરદારનું જે સૂત્ર હતું એક ભારતનું તેને સાબિત કર્યું કે એજ્યુકેશનમાં પણ આખા ભારતમાં ગરીબ હોય પૈસાદાર હોય એને સરખું એજ્યુકેશન મળી રહે, સમાન એજ્યુકેશન મળી રહે. એટલે દિલ્હીથી સ્પેશિયલ ફેકલ્ટી ધર્મેન્દ્રભાઈને બોલાવ્યા અને 150 સ્કૂલ દત્તક લેવાની જાહેરાત કરી કે 150 સૌરાષ્ટ્રની સ્કૂલ જેમાં IAS ફાઉન્ડેશનનું કોર્સ ફક્ત ₹5 પર ડેમાં દિલ્હીના બેસ્ટ ફેકલ્ટી દ્વારા કરાવશું. એ ઉપરાંત એ 150 સ્કૂલોને સ્માર્ટ ટીવી પણ આપણે આપશું આપણા તરફથી અને ₹5 દિલ્હીના ફેકલ્ટીઓ ભણાવશે, તે લોકોને ગાઈડન્સ કરશે, તે લોકોને મટીરિયલ ટેસ્ટ બધું થશે. તો સરદાર પટેલના આ જન્મજયંતિ 150મી સર્વ લોકોને યાદગાર બની રહે. ગુજરાતના સૌરાષ્ટ્રના છોકરાઓ ભવિષ્યમાં IAS IPS થાય અને ખૂબ જ આગળ વધે છે. અફસર બીટીયા, જામનગર, વાઇબ્રન્ટ જામનગર અને ઘણી કંપનીનો CEO છે, પણ મારું એક લક્ષ્યાંક છે કે છેલ્લા 13 વર્ષથી અમે અફસર બીટીયા ચલાવીએ છીએ. તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે બાળકો છે એ સૌરાષ્ટ્ર ખૂબ આગળ વધે, IAS IPS બને અને તે માટે જે પણ સર્વિસની જરૂર હોય તમે આપશું. ચીફ ગેસ્ટ જે અહીંયા બિરાજમાન છે સ્ટુડન્ટ. તો 1 વર્ષ પહેલા હું જ્યારે આવ્યો ત્યારે વિવિધ સપના જોતા તો બધા શેક્સપિયરની કહેતા હતા કે બંગલા ના બને આવડું આમ. આજે બહુ મોટું ગ્રુપ આપણા જામનગરમાં અદાણી ગ્રુપ આવી ગયું છે. આવનાર ભવિષ્યમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત કરતા પણ આગળ હશે. 7 રસ્તા પાસેના બોર્ડ પર લાગી ગયા છે. હવે બીચ ડેસ્ક કીધું તો 100 આઈડિયા આવ્યા હતા. એની સીઝન 30 મૂકીએ છે જેમાં લોકો પોતાના નવા આઈડિયા આપી શકશે અને એને ઇન્વેસ્ટમેન્ટ મળશે અને પ્રાઇઝ પણ મળશે. તો ઘણી વખત આપણે સપના જોતા હોય ને એની પાછળ મહેનત કરીએ ને. મને ઘણા બધા ક્વેશ્ચન પૂછે કે આમાં તમને કેટલા પૈસા મળશે. આ ક્વેશ્ચન છે ને અહીં બેઠેલા જેટલા ઓળખે છે એ બધા વારંવાર પૂછે કે બાપુ કેટલા આપશે, અદાણીભાઈ કેટલા. મને ખાલી એક મજા આવે છે કે હું જે સપના જોઈને આવતો હતો એ બાપુશ્રી, બીજા બધા ગ્રુપ અને મિત્રોના હિસાબે સાકાર થાય છે. એ કંઈક જે વાતો હતી ત્યાં જે ક્યાંક બોર્ડના રૂપે દેખાય છે, ક્યાંક કાર્યક્રમના રૂપે દેખાય છે. તો સપના જોવા 2013 થી 2000 અને આજે 26 13 વર્ષથી અમે અફસર બીટીયા હતા. 13 વર્ષમાં ઘરના ખીચામાંથી એવરેજ 7 થી 8 કરોડ રૂપિયા મારા વપરાણા, જેનો હિસાબ મારા બેંકની મારા વાઇફના એકાઉન્ટમાંથી જ વપરાણા છે. આજે પણ 150 સ્કૂલની વાત કરીએ છીએ તો તમને મનમાં થશે કે શું કરશે. તો જો ઓનલાઈન એજ્યુકેશન બે રીતે આવે છે. એક એપથી આવે છે કે જેના આગળ સ્માર્ટફોન હોય, એક તો સ્કૂલમાં આવે છે. આપણે સ્કૂલનો પ્રોગ્રામ એટલે લોન્ચ કરીએ છીએ કે સ્કૂલનો પ્રોગ્રામમાં ડિસિપ્લિન હોય. તમે એપમાં બચ્ચો ફેસબુક જોઈ છે, ઇન્સ્ટાગ્રામ જોઈ છે, કંઈ ખબર નથી. અહીંયા ક્લાસીસના પીરિયડ લેવાશે, એને ટેસ્ટ લેવાશે, ત્યાં ફેકલ્ટી હશે, ત્યાં ઓનલાઈન ફેકલ્ટી ભણાવશે. તો સ્કૂલોમાં 150 જગ્યા આપણે હલાવવું હોય તો ત્યાં એક સ્માર્ટ ટીવી જોઈએ, કમ્પ્યુટર જોઈએ. તો હું બહુ ખુશીપૂર્વક જાહેરાત કરું છું કે આ દરેક સ્કૂલ જે પણ આમાં જોડાશે એને સ્માર્ટ ટીવી અમારા તરફથી ફ્રી આપવામાં આવશે. से पढ़ाना शुरू करेंगे, एक बार माइंड का लॉजिकल इवोल्यूशन हो जाता है, चीजें खुद ही पकड़ने लगता है. तो ये पूरा प्रोजेक्ट यही है कि हमें 9th 10th 11th 12th के बच्चे चाहिए और 5 साल के लिए चाहिए. प्लीज इस बात को मैं फिर कह रहा हूँ कि गुजरात से मेहनती, गुजरात से फोकस लोग नहीं, मैं खुद बिहार से हूँ. लोग कहते हैं यार बिहार के लड़के बहुत आईएएस बनते हैं. हमारे पास कोई विकल्प नहीं होता. विकल्पहीनता में और बच्चे अच्छा करते हैं. यहाँ इतने विकल्प हैं, इतने बिजनेस हैं, इतने काम है ना, उसको लगता है कि ये चलो करके देख लेते हैं. हमें कुछ ऐसे विकल्पहीन बच्चे चाहिए जिनके सोते जागते उठते हम उसको एक सपना दिखा सके कि बेटा तुझे सिर्फ आईएएस बनना है. आप गुजरात का ही कब्जा है. बहुत सिंपल सा लॉजिक है कि
कि आप चाहे छोटी दुकान करते हो या बड़ी दुकान करते हो, बड़ा बिजनेस करते हो, एक बिजनेस को स्टैब्लिश करने में 8 से कम में कोई बिजनेस आप स्टैब्लिश कर सकते हैं। हम गुजरात से मीडिया बंधुओं के माध्यम से कि अपने बच्चे को 5-6 साल के लिए भेजिए, और मैं दावे के साथ कह सकता हूं कि आज अगर होगा कुछ भी हो, आईएएस और आईपीएस का जो पोस्ट है, हमारे फादर कहते थे, हम लोग बिहार से हैं, कि भारत में 3 ही पोस्ट होता है, पीएम, सीएम और डीएम, क्योंकि यहाँ के लोग बहुत शानदार बिजनेसमैन होते हैं, और आप लोग की भाषा में धंधा कहते हैं। किसी भी धंधे में पड़ गए तो उसको फिर कहाँ लेके गए, अमेरिका में जाइए, वहाँ ऐसा है जो कहेगा कि नहीं नहीं ये तो काम बड़ा मुश्किल है। आप सोच के देखिए कि जब देश में आजादी की लड़ाई लड़ी, पता नहीं आप में से कितने लोगों का हिस्ट्री बैकग्राउंड है, मुझे नहीं पता, कि आप सोच के देखिए कि 1885 में कांग्रेस का फॉर्मेशन हुआ, 1905 तक लिबरल्स चले, फिर एक्सट्रीमिस्ट થેન્ક યુ ધર્મેન્દ્ર સર. ધર્મેન્દ્ર સરની લોકપ્રિયતા આટલી છે કે અમે સ્ટુડન્ટ માટે રાખીએ ને 2016ના સેમિનાર રાખ્યા બહાર, અમદાવાદમાં 2, સુરતમાં 2, જામનગર, રાજકોટ, અને એકેય જગ્યાએ સ્ટુડન્ટમાં બેસવાની જગ્યા ના હોય. એટલે આના પછી 10 દી પછી આપણે સાહેબને વિનંતી કરી કે સ્ટુડન્ટ આઈએસ ફાઉન્ડેશન માટે પણ રાખીએ. તો એમાં માટે મારે હેમોગ્લોબિન ઓર કે અહીંયા ટાઉન હોલ વેતન શિફ્ટમાં રાખવો પડે, અને આજે ખાલી એના ઇન્ટ્રોડક્શન માટે આપણે બોલે છે. તો ઓવર ટુ ધર્મેન્દ્ર. આ 150ના જન્મ જયંતિ છે ત્યારે આપણે 150 સ્કૂલ સૌરાષ્ટ્રની દત્તક લેવા માટે, અને ત્યાં આપણે આઈએસ આઈપીએસ નું કોચિંગ કરાવશું, ને ફી રહેશે ફક્ત 5 રૂપિયા. આ કોચિંગ કેવી રીતે થશે? જો અઠવાડિયામાં 2 થી 3 લેક્ચર કરવામાં આવશે, એટલે બધાય ફેકલ્ટી દિલ્હીથી ઓનલાઈન ભણાવશે. આપણે ખાલી વાતો કરીએ છીએ કે આઈએસ આઈપીએસ છે ને, જેટલી મીટિંગમાં હું જાઉં ને, જેટલી નાકમાં જાઉં, મીટિંગમાં જાઉં, હું એટલા 20 વર્ષ થયા, બધાય ભેગા થાય પછી કે આપણે ફાળો કરીએ, પછી બધા જ્ઞાતિ ફાળો કરે. 5-6 साल तक तू क्या कर रहा है, क्यों रिजल्ट, क्योंकि वो पैरेलल स्कूल कर रहा है, तो 5-6 साल के लिए हम एक प्रोजेक्ट बना रहे हैं, पूरा हमारे पास ब्लूप्रिंट है। मैं भी आप लोग की टीम को दे के जाऊंगा कि हमें पहले 6 महीने में क्या करना है, फिर अगले 6 महीने में क्या करना है, कब से सिविल सर्विसेज के उसको सिलेबस में लेके आना है, और हमें सिर्फ बच्चे का वीक में 4 से 5 घंटा चाहिए। ऐसा नहीं क्योंकि स्कूल भी कर रहा है, ट्यूशन भी कर रहा है, हमें उसको सैटरडे संडे 1.5 से 2 घंटा अगर हम किसी बच्चे का ले पाए तो हम शुरू से ही देखिए, पढ़ना वही है जो उसको 9th 10th 11th 12th में पढ़ना है, लेकिन आप स्कूल में जब पढ़ते हैं तो मार्क्स लाने के लिए पढ़ते हैं, रट्टे मारते हैं, ये लिख देंगे तो नंबर आ जाएगा। हमें ये समझना है, हमें बस एक एग्जांपल से समझाऊंगा कि अकबर को क्यों महान कहा जा रहा है, अकबर क्यों लिबरल है, लेकिन बेटा जब औरंगजेब आ रहा है तो देखो वो कैसे कैसे ऑर्थोडॉक्स होता जा रहा है, वो रेडिकल होते जा रहे हैं, क्या क्या परिस्थितियां रही होंगी, ऐसा वो क्यों कर, बस इसी जो स्कूल में पढ़ाया जा रहा है, खाने का उपाय सबके पास है। तो इस गुजरात से मैं सिर्फ आप सबके माध्यम से अपने बच्चों को, स्पेशली जो 9th 10th 11th 12th में हैं, उनको 5-6 सालों के लिए हमें दे दिए। जब तक वो 12th करेगा, जब तक वो ग्रेजुएशन करेगा, यकीन मानिए कि 1 से 2 साल में आईएएस के लिए प्रिपेयर रहेगा, क्योंकि हमें वो बच्चा चाहिए 5-6 साल के लिए। गुजरात से बच्चे आ रहे दिल्ली में, सर पापा ने 1 साल का मौका दिया है, 1 साल में उसको सिलेबस का हवा नहीं लगता। हम 1 साल में तो पूरा सिलेबस 7-8 टीचर मिलकर खत्म नहीं कर पा रहे, और आप बच्चे को कहते हैं जा 1 साल करके देख, नहीं तो आगे धंधा ज्वाइन कर ले। तो जो राजेश सर ने एक प्रोजेक्ट दिया है, मुझे बहुत खुशी हो रही है कि पहले गुजरात में ग्रेजुएट लड़कों को दिया जाता था, जो 1 साल लेके आते थे फिर वापस आ जाते थे, और हमें बुरा भी लगता था। हमें 9th 10th 11th 12th के बच्चे दिए जा रहे हैं, वो भी सौराष्ट्र से 150 स्कूल्स के बच्चे। बस मैं पेरेंट्स को यही कहना चाहता हूँ कि 5 से 6 साल के लिए प्लीज उससे मत पूछिएगा। तो पूरे गुजरात को इस भव्य और दिव्य पुरुष के लिए जो आप लोग जो भी करते हैं वो बहुत कम है, और आप जो भी करते हैं अपने बहुत दिल से करते हैं, उसके लिए एक बार आप लोग अपने लिए जोरदार तालियां बजाइए। बहुत शुक्रिया सर। धरती है जिसने जो चाहा किया, देश को आजादी दिलानी थी, इसने दिलाई, देश को एक करना था, इसने किया, इस देश को 4th 5वीं दुनिया की सबसे बड़ी इकोनॉमी बनानी थी, यहीं के लोगों ने किया। तो जब इतने बड़े बड़े काम लोगों ने कर दिए, तो 150वां बर्थडे है
क्या ये गुजरात अगले 5-8 सालों में इस देश में 150 IAS IPS नहीं दे सकता? बहुत शुक्रिया गुजरात। अभी मैं बांग्ला सर को कह रहा था कि ऐसा कभी नहीं हुआ कि गुजरात ने मुझे बुलाया हो और मैंने अपना शेड्यूल शिफ्ट ना किया हो। ये आपसे, आप लोगों के लिए मेरी मोहब्बत है और ये वैसे वर्षा है। तो सबसे पहले आप सबका बहुत बहुत शुक्रिया, आभार राजेश सर, पूरी टीम और पूरा गुजरात कि जब आपने मुझे सम्मान दिया, मैंने पूरी तहे दिल से आप लोगों को वापस भी किया कि आप उन बच्चों को दे दीजिए 9, 10, 11, 12 के 5 साल जब तक वो ग्रेजुएशन करेगा, हम उसकी पूरी फाउंडेशन, पूरी कोर्स, पूरे एकदम आंसर राइटिंग हम इस तरह से करा देंगे, प्रैक्टिस करा देंगे कि उसके बाद 1 से 2 अटेम्प्ट में अगर वो सब फोकस उसका ठीक रहा तो गुजरात जो आज हर जगह कह रहा है कि हमारे बच्चे IAS IPS नहीं है, आप यहाँ भी देखेंगे होंगे, UPDC वगैरह होंगे, सब यूपी बिहार राजस्थान के मिलेंगे आपको। ये गुजरात के बच्चे होंगे, गुजराती भाषा में यहाँ के लोगों को सर्व करेंगे। अपने लोग ज़्यादा अच्छे से चीज़ों को समझ पाते हैं। तो प्लीज़ मैं आप सबसे निवेदन करता हूँ, मीडिया बंधुओं से भी, राजेश गांधी सर से और पूरे यहाँ पे जो गुजरात जहाँ तक मेरी बात पहुँच रही है कि अपने 9, 10, 11, 12 के बच्चों को जो आप बिजनेस में लगा रहे हैं, दूसरे कामों में लगा रहे हैं, बहुत छोटे-छोटे एग्जाम बच्चे दे रहे हैं। एक कोई यहाँ पोस्ट होता है थराटी करके, पता नहीं, मैं देखता हूँ बच्चे जो पढ़ रहे हैं थराटी, वो सोच ही नहीं पा रहे कि हम IAS IPS कर सकते हैं। आप अगर थराटी कर सकते हैं, मेहनत उतनी ही है जितना IAS के लिए है, क्योंकि आप इस दिशा में भी, आप स्कूटी से भी जा रहे हैं, तो अगर राजकोट में जितने देर में पहुंच रहे हैं, कार से भी नहीं, बस आप कल स्कूटी से जा रहे हैं, आप हमें हमारे कार में एक बार बैठ के देखिए, और बिल्कुल निःशुल्क है, ये भी नहीं कि कोई आपको लाखों की फीस लेनी है तो दिल्ली आके करना पड़ता है। तो मैं आप सबसे पुनः अपील करता हूँ, इस सरदार के इस ड्रीम को असरदार बनाइए, राजेश गांधी के इस मिशन से जुड़िए, और मैं धर्मेंद्र दिल्ली से जो संभव होगा, मेरे पिताजी एक बात कहते थे जो मैं हर सेमिनार में कहता हूँ, मैं गुजरात के बच्चों से कहना चाहता हूँ, हम लोग भोजपुरी में बात करते हैं, हमारी मदर टंग है, मैं उसको हिंदी में बोल दे रहा हूँ कि मेरे फादर ने, जब मैं दिल्ली जा रहा था, उन्होंने मुझसे एक बात कही, और अभी मैं अपनी किताब में भी दिखाना चाहता हूँ, मैंने वो भोजपुरी में लिखा हुआ है इंट्रोडक्शन में, कि ये किताब मैंने कैसे पूरी की। शायद आप लोग सर आप पढ़ देंगे तो मुझे ज्यादा अच्छा लगेगा। ये एक लाइन पढ़ दीजिए प्लीज आप, ये लास्ट लाइन, ये वाली। किताब का कब तक पूरा हो गई? ये मेरे लैंग्वेज में, जब मैं गांव से जुड़ा हूँ तो जब भी मैंने बताया कि मैं किताब लिख रहा हूँ तो गांव के बच्चे एक ही बात फोन करके पूछते हैं कि किताब कब तक पूरी हो जाएगी। 1 साल से तू लिख रहा है, और उनको क्या पता इतनी मोटी किताब है, 2500 पेज मैंने लिखा तो जाके ये 700 पेज की बुक बनी है। तो उसमें मेरे लैंग्वेज में कहते हैं कि किताब कब तक पूरी हो जाएगी, तो हमारे लैंग्वेज में कहते हैं कि किताबवा कब तक पूरा हो जाएगी। तो जिससे भी फोन करो रिश्तेदार को गांव से, भाई कब तक पूरा होगा। बस एक ही लाइन हमारे फादर ने कहा था, और वो यही कहा था कि तुम पढ़ते पढ़ते थक जाओगे, हम पढ़ाते पढ़ाते नहीं थकेंगे, देखते हैं कि तुम थकते हो कि हम थकते हैं। बस प्लीज आप लोग अपने बच्चे से ये बात कह दीजिए, तेरे को कोई धंधे की जरूरत नहीं है, कोई नहीं, तू देख, तू पढ़ता है, तू थकता है कि हम थकते हैं। हमारे फादर ने कहा कि कोई ये खेती बाड़ी तुझे करने नहीं आना है, दिल्ली जा रहा है, वहीं तुझे मरना है, जीना है, जो भी करना है वहीं करना है। ये विकटभिन्नता ने हमें पढ़ाया। सर मैं 100 पेज जब तक नहीं पढ़ा, मैंने रात का खाना नहीं खाया बस। और आप उस किताब में देखिए, मुझे पता है कि बच्चों की इतनी क्षमता नहीं है, मैंने लिखा है कि बस 25 से 50 पेज रोज पढ़ जाना। आप देखिए सर, इसमें मैंने लिखा है, मैं अभी आज के बच्चों को कहूँ कि 100 पेज पढ़े बिना मत सोना, वो मारेगा। तो मैंने लिखा कि अगर सिर्फ 25 से 50 पेज, देखिए फर्स्ट लाइन में मैंने लिखा हुआ है कि बस इसको नियमित 25 से 50 पेज पढ़ना है। सर यहाँ देखिए, पहला सर पढ़ दीजिए प्लीज, पहला लाइन क्या है, ये लीजिए। सामान्यतः इस पुस्तक को प्रतिदिन 25-50 पेज नियत पढ़ने का प्रयास करें। सिर्फ 25 से 50 पेज, हम तो जितनी कैपेसिटी से पढ़े उससे आधा के एक्सपेक्ट कर रहे हैं। 25 पेज भी पढ़ने वाला बच्चा हमें मिल जाए ना, हम सब निकलवा देंगे एग्जाम, क्योंकि हम लोग के पास अनुभव नहीं था, ज्ञान नहीं था, एक्सपीरियंस नहीं थे, बुक्स नहीं थे। हम तो बता दें, हमें कोई 25 पेज पढ़ने वाला बच्चा मिल जाए ना रेगुलर,
हम लोग उतने में एग्जाम निकलवा देंगे। 25 पेज पढ़ने में सर 2 घंटा लगता है टोटल, लेकिन नियमित चाहिए। तो प्लीज इस मुहिम से जुड़िए। देखिए बहुत लकी राज्य से हैं आप लोग, इतनी सुविधाएं मिलती हैं। जाके देखिए बिहार में बच्चे पेड़ों के नीचे बिना इंटरनेट के, मुझे फोन आता है सर कि सर इस टाइम में मत क्लास लीजिए, मुझे मेरे गांव में इंटरनेट नहीं आती है, तो मुझे साइकिल से वहां जाना पड़ता है जहाँ पे नेटवर्क आता है और वहां मैं बैठ के पढ़ता हूँ। और सर यही बच्चे रिजल्ट देते हैं। हमारे फादर कहते थे कि बच्चा अभाव में पढ़ता है, जिसको अभाव होगा वही पढ़ेगा। आप लोग के अभाव है ही नहीं, कोई गरीब दिखता ही नहीं है मुझे, एक भी गरीब आदमी नहीं दिखता मुझे। तो मैं ऐसा नहीं कह रहा हूं कि गरीब आदमी है यस बनेगा, लेकिन सर बच्चों को खबर है क्या इतनी जल्दी कमाने की क्या जरूरत है, पैसे का क्या करेगा गुजरात इतना। 1 ट्रिलियन की इकोनॉमी तो आपकी अकेले की है। सॉरी मैं एक अनाउंसमेंट भूल गया। मैंने राजेश भाई ने मुझे एक प्रपोजल दिया है। ये जो बुक है बेसिकली जो प्रोफेसर के एग्जाम्स होते हैं, यूजीसी नेट जेआरएफ जो बच्चे लेक्चरर बनना चाहते हैं उसके लिए है। तो मैं फिर से शुक्रिया करना चाहता हूँ राजेश भाई का। इन्होंने कहा कि इस बुक को मैं गुजराती में ट्रांसलेट करके और इसका ई-बुक वो भी बच्चों को फ्री देना चाहता हूँ। तो राजेश भाई थैंक यू सो मच। ये बुक राजेश भाई की जिम्मेवारी है। ये बुक मैं दे के जा रहा हूँ, इसकी सॉफ्ट कॉपी में दे के जाऊंगा कि गुजराती में ट्रांसलेट करके और एक गुजरात के बच्चों को निःशुल्क मिले जितने भी कॉलेज के लाइब्रेरी में हैं। तो थैंक यू राजेश भाई, थैंक यू सो मच, थैंक यू। ગુજરાતમાં મંત્રીમંડળની ફેરરચના બાદ હવે નવા પ્રભારી મંત્રીઓની નિયુક્તિની પણ જાહેરાત થઈ ગઈ છે, જેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર તેમજ જામનગર જિલ્લાના તથા દાહોદના પ્રભારી મંત્રી તરીકે, પોરબંદરના અર્જુન મોઢવાડિયાને તથા જામનગરના રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે। આ ઉપરાંત પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે। રાજકીય રીતે સંવેદનશીલ બનેલા રાજકોટ અને અમરેલી જિલ્લામાં જીતુભાઈ વાઘાણીની નિયુક્તિ સૂચક છે। અગાઉ પણ તેઓ એક વખત રાજકોટના પ્રભારી રહી ચૂક્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ખેડૂતોની મસાલ રેલી અને જામનગરમાં પટેલ સમાજની રેલી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। તારું રોજનું થયું। મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં? મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે, નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે।
લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પ્રદેશ કિસાન કોંગ્રેસના આયોજન હેઠળ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ સરકારની આત્મા મરી પરવારી છે અને ખેડૂતોની વેદનાને સાંભળી શકતી નથી. આ પ્રકારના આક્ષેપ સાથે ખેડૂતોએ સરકારની મરી ચૂકેલી આત્માને પ્રજ્વલિત કરવા માટે એટલે કે સળગાવવા માટે મસાલ રેલીનું અને સરકારની આત્મા મરી ચૂકી છે તે માટે ખરખરાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ રેલી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂમી હતી અને આ કાર્યક્રમ ડોક્ટર આંબેડકરના પુતળા નજીક આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો, ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી, ભાજપના જિલ્લાના પ્રમુખ, સાંસદ સભ્યો જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે 1.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો, સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી? તે સરકાર ખેડૂતના ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે, પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે કે શરીરની સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી પરવાઈ રહી છે. એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો. જામનગરમાં લેવા પટેલ સમાજ દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરદાર એકતા રેલી સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં રણજીતનગર પટેલ સમાજની વાડીમાં નવનિર્મિત બેન્ક્વેટ હોલ અને વિંગ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ લેવા પટેલ સમાજ સંચાલિત સેટેલાઇટ પાર્ટી પ્લોટ ખાતેથી સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાહન રેલી રણજીતનગર પટેલ સમાજ સુધી પહોંચી હતી, જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાજ ભવન ખાતે સરદારના 27 ફૂટ ઊંચા વિશાળ પોર્ટ્રેટનું અનાવરણ અને નવા વર્ષનું લેવા પટેલ સેવા સમાજનું સ્નેહમિલન પણ યોજવામાં આવ્યું હતું. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બીમાર ગાય રામ ભરોસે અને BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના મુખપાઠ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે.
70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં 2 લાવારીસ ગાય પડી હતી, જે અંગે ગૌસેવકોને જાણ થતાં 2 પૈકીની એક ગાયને ગૌશાળામાં રાખવામાં આવી છે અને બીજી ગાયને લંપી વાયરસનો રોગ લાગુ પડ્યો હોય આ ગાય સંભાળવાની ના પાડી દેવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા ઢોરના ડબ્બા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં જામનગર મહાનગરપાલિકાએ પણ આ ગાય સંભાળવાની મનાઈ કરી દીધી હતી અને એવો ઉડાવ જવાબ આપ્યો હતો કે ગાયને શેરમાં છૂટી મૂકી દો. કોર્પોરેશનના પ્રકારના નફટ જવાબને કારણે ગૌપ્રેમીઓની લાગણીને અસરો પહોંચી છે. આ અંગે કૃષ્ણ મકવાણા નામના એક સ્થાનિકે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગાયની સેવામાં તત્પર હાજર રહું છું અમારા ગ્રુપ સહિત પ્લસમાં કે અમે આજે રણજીતનગરથી ફોન આવેલો હતો અમને કે 2 ગાય અહીંયા માંડપમાં પડી છે, તો અમે ત્યાં ગયા. ત્યાંથી અમે 2 ગાયોને ગાડીમાં લઈ અને ગૌશાળાએ મૂકવા ગયા. ત્યાંથી વચરાજ ગૌશાળાએ એક ગાય સંભાળી. ત્યાંથી અમને એમ કીધું કે તમે આ લંપી રોગ છે ત્યાંથી અમે આ ગાયને નહીં સારવાર કરી શકી, કેમ કે અમારે બીજી ગાયોને ચેપ લાગે. ત્યાંથી અમે રાજપા કોર્પોરેશનમાં જે ડબ્બામાં ગાયોની સેવા, ત્યાંથી અમને રાજભાઈએ ફોન કર્યો તો એમને એમ કીધું કે આ ગાય તમે ગમે રોડ ઉપર છોડી દો, અમે ગાય સંભાળશી નહીં, અમારા પાસે જગ્યા નથી. પ્લસમાં કે એ લોકો આગળ જેમ કે ગૌશાળામાંથી ગાયું ઉપાડવાની છૂટ છે એ લોકોને, કે ગેરકાયદેસર ગાયું ઉપાડે છે એ લોકો અહીંયાથી ગૌશાળામાંથી, જ્યાં કે એ રખડતા ઢોરને રાખવાની એ લોકો આગળ અવડા મોટા વાળા છે ત્યાં માંડપમાં ગાયું છે એમને રાખવાનું એ લોકો આગળ જગ્યા નથી. અને એ અમને પ્લસમાં બીજો ફોન કર્યો તો બી અમને એવો જ જવાબ આપ્યો કે અમે ગાય રાખશી નહીં અને રોડ ઉપર અમે ગાય મૂકી દેશી, અને આ ગાયને જો અત્યારે તાત્કાલિક સારવાર ના કરી તો આ ગાય વધુ જીવી શકે એમ છે નહીં. સમગ્ર ગુજરાત રાજ્યમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંસ્કૃતના શ્લોકોના મુખપાઠની પરંપરા ફરીથી સજીવન કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ 3 વર્ષથી લઈને 13 વર્ષની વય સુધીના બાળકોને સંસ્કૃતના શ્લોકોના મુખપાઠનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે ગત 28 ઓક્ટોબરે BAPS બાળ પ્રવૃત્તિ વિભાગ દ્વારા પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં જે 147 બાળકોએ મુખપાઠ પૂર્ણ કર્યા છે તે તમામ બાળકો અને બાલિકાઓ આ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં મુખપાઠ અભિયાન ચલાવવામાં આવ્યું છે. હરિદ્વાર શાંતિવન ખાતે હેડક્વાર્ટર ધરાવતી ગાયત્રી શક્તિપીઠની જામનગર શાખા દ્વારા ગઈકાલે 31 ઓક્ટોબરથી 10 દિવસ માટે જામનગર શહેરમાં જ્યોતિ કળશ યાત્રા યોજવામાં આવી છે. આ કાર્યક્રમ ગાયત્રી શક્તિપીઠનો છે. ગાયત્રી શક્તિપીઠના હેડક્વાર્ટર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં 10 દિવસ સુધી જ્યોતિ કળશ યાત્રા ઘૂમશે. મહિલાઓ સહિતના ગાયત્રી ભક્તો આ રથનું દર્શન કરી રહ્યા છે અને સામૂહિક આરતીમાં ભાગ લઈ રહ્યા છે. જામનગર શહેરમાં રથનું ભ્રમણ પૂર્ણ થયા બાદ સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ રથ ઘૂમશે. ત્યારબાદ આ રથ પોરબંદર જિલ્લામાં અને બાદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરિભ્રમણ કરશે. 2026ના જાન્યુઆરી મહિનામાં આ પ્રકારના દેશભરના તમામ રથો હરિદ્વાર શાંતિકુંજ ખાતે એકત્ર થશે અને ત્યાં આ સંપ્રદાયના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મોટો કાર્યક્રમ યોજવામાં આવશે. આ સમગ્ર આયોજન અંગે જામનગર ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી અને મંત્રી જમનભાઈ વસોયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે જે આપણે રથનું દર્શન કરી રહ્યા છીએ એ છેક શાંતિકુંજ હરિદ્વારથી આ રથ આવેલ છે. શાંતિકુંજ હરિદ્વારમાં અખંડ દીપક છે જે 1926માં ગુરુદેવે પ્રજ્વલિત કરેલો હતો. એ અખંડ દીપક સામે 24 વર્ષ સુધી ગુરુદેવે તપ કરેલો હતો. તો એ તપને 100 વર્ષ પૂરા થાય છે. એક એવું ઉદ્દેશ્ય એ છે. માતા ભગવતી દેવી શર્મા એના જન્મને પણ 100 વર્ષ પૂરા થાય છે. એ કાર્યક્રમના પ્રચાર પ્રસાર માટે અને 2026માં 20, 21, 22, 23 આ 4 દિવસ સુધી શાંતિકુંજ હરિદ્વારમાં એક મોટો કાર્યક્રમ આના સમાપન સ્વરૂપે થવાનો છે. એના પ્રચાર પ્રસાર માટે આ રથ નીકળેલ છે, જે રથનું નામ છે જ્યોતિ કળશ રથયાત્રા. અત્યારે જામનગરમાં ગઈકાલથી જ આવેલો છે. અહીંયા 10 દિવસ સુધી જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રથ પરિભ્રમણ કરશે અને ગુરુદેવનો સંદેશો આપવામાં આવશે. બધા સાથે બહેનો આવે છે, એ કળશની પૂજા કરે છે અને સામૂહિક આરતી પણ ત્યાં કરાવવામાં આવે છે. કળશનો ઉદ્દેશ્ય ત્યાં સમજાવવામાં આવે છે. 10 દિવસનો આ કાર્યક્રમ પૂરો થયા પછી ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકામાં બીજા 10 દિવસ સુધી પરિભ્રમણ કરશે. ત્યારબાદ અનુક્રમે કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકામાં પરિભ્રમણ કરી અને 33 દિવસમાં આખો જામનગર જિલ્લાનો કાર્યક્રમ પૂર્ણ થશે. એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી 17 દિવસ માટે પોરબંદર જિલ્લામાં અને બીજા 17 દિવસ માટે દ્વારકા જિલ્લામાં આ રથ થશે. આ રીતે જે આખા ભારતમાં જે રથો અત્યારે પરિભ્રમણ કરે છે, આ બધા રથો પછી જાન્યુઆરીના એન્ડ પહેલાં, જાન્યુઆરી પૂરો થાય જાન્યુઆરીની શરૂઆતમાં જ ત્યાં હરિદ્વાર પહોંચી જશે.
પછી ત્યાંના વિશાળ કાર્યક્રમની શરૂઆત થશે. સૌરાષ્ટ્ર ગુજરાતના ગામે ગામ કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો પોતાની વ્યથા કથા જાહેરમાં સંભળાવી રહ્યા છે અને સહાય માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દીપક ભાલોડિયા નામના એક ખેડૂતે પણ આ બાબત અંગે જણાવ્યું છે કે લાભ પાંચમથી દેવ દિવાળી દરમિયાન જે કમોસમી વરસાદ વરસ્યો છે તેને કારણે ખેડૂત મુશ્કેલીમાં છે. આ મુશ્કેલીઓ નરી આંખે દેખાય છે, તેથી નુકસાનીનો સર્વે કરવાની જરૂર નથી અને ખેડૂતોને તાકીદે આર્થિક સહાય આપવી જોઈએ. આ ખેડૂતના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે અને શનિવારે સવાર સુધીમાં લાલપુર તાલુકામાં વધુ 2.5 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે. આ સમગ્ર બાબત અંગે ખેડૂતોએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખેડૂતોને આ નુકસાની પારાવાર થઈ છે. મગફળી બધી પલરી ગઈ. મારે મગફળી 100 વીઘાની મગફળી છે અને લાલપુર તાલુકામાં 150 વીઘાનો ખેડૂત છું. બાકીનો 50 વીઘાનો કપા વાવ્યો, મગફળી વાવી છે અને કપાસનું પૂરું થઈ ગયું છે. હવે સરકાર દેવું કરે છે કેદીના. મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી? ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે આટલા મણ મગફળી લેવું. અમે આજે મગફળી 70 મણ લેવીને 200 મણ લેવીને એમાં જ ખેડૂત આજ દીધામાં છે અને આજ દેવાટાણે આ માથે પાટું માર્યું. આજ પાંચમના દિનો વરસાદ વરે. આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી પડ્યો અને અઢી ઇંચ વરસાદ પડ્યો છે. અને આજ 1 તારીખનો રાતના 31 તારીખના 10 વાગ્યાથી 1 તારીખના સવારના 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કાંઈ બચું કર્યું હતું એ પૂરું કરી દીધું છે. તો હવે તમે સર્વેના શું ફાફા મારો છો? સર્વે કરવું જે દેવું હોય 2 દીમાં જાહેર કરો, નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે. હવે અમારાથી સહન નથી થતું કાંઈ. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આધાર કાર્ડમાં અપડેશન નાગરિકનો મૂળભૂત અધિકાર હોવાનું ઠરાવતી મદ્રાસ હાઈકોર્ટ. આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ સર્જાતા 10 ભાવિકોના મોતથી અરેરાટી. જામનગર શહેર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકતો 2.5 ઇંચ સુધીનો કમોસમી વરસાદ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ 150 કિલો કેક કટિંગ કરીને ઉજવણી કરતા ટીમ વિઝન ગુજરાત 2030ના પ્રણેતા રાજેશ ગાંધી. જામનગરના પ્રભારી મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયાની થતી વરણી અને રીવાબા જાડેજાને સોંપાતો બોટાદ જિલ્લો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.